વિદ્યાર્થીઓ અને વાલીઓ, મેં અગાઉ કહ્યું હતું એમ જૂનું સમયપત્રક એમસીસીનું કેન્સલ થઈ ગયું. પોતાનું જે શેડ્યુલ આપ્યું હતું એ પણ કેન્સલ, અને સ્ટેટ માટે જે આપ્યું હતું એ પણ કેન્સલ થઈ ગયું. હવે નવું સમયપત્રક આવ્યું છે કે હવે આપણે ઈચ્છીએ છીએ કે ભાઈ આ સમયપત્રક પર એમસીસી અને આપણું સ્ટેટ બધા જ ફોલો કરે. તો ફર્સ્ટ રાઉન્ડ ઓફ કાઉન્સિલિંગ જે એમસીસીની હતી 21 થી 30 સુધી, એ વધી ગઈ હવે 21 થી 9 ઓગસ્ટ સુધી, અને એનું રિઝલ્ટ એટલે 9 તારીખે આવી શકે. ને વેરિફિકેશન લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ 18 ઓગસ્ટ સુધી ચાલશે એમસીસીનું જોઈનિંગનું, અને પછી વેરિફિકેશન ઓફ જોઈન્ટ કેન્ડિડેટ્સ જે છે 19 થી 20નું રહેશે. 2 તારીખ 19 થી 20માં કરવું પડશે બધાએ. તે પછી આપણું સ્ટેટનું જે બતાવ્યું છે કે સ્ટેટ કાઉન્સેલિંગ 9 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી, એટલે 9 ઓગસ્ટથી 18 ઓગસ્ટમાં આપણી ચોઇસ ફિલિંગ, રિઝલ્ટ ડિક્લેરેશન અને એડમિશન કન્ફર્મેશન, જે બેંકમાં જવાનું, હેલ્પ સેન્ટર પર જવાનું, એ બધી પ્રક્રિયા 9 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધીમાં પૂરી કરવાની રહેશે. અને એનું વેરિફિકેશન જે છે 25 થી 26 ઓગસ્ટ રહેશે. સ્ટેટ કાઉન્સેલિંગની છેલ્લી ડેટ 24 રહેશે, એટલે કે આપણે લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ, રિપોર્ટિંગની જે લાસ્ટ ડેટ છે ને એ વધારી છે, એટલે 9 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી રિઝલ્ટ, એટલે આપણું રિઝલ્ટ 18 ઓગસ્ટ સુધી આવશે. આ હિસાબે જોવા જઈએ તો 18 ઓગસ્ટે રિઝલ્ટ આવે અથવા એ પહેલા આવે, અને જોઈનિંગ ડેટ જે છે એ છેલ્લામાં છેલ્લી 24 ઓગસ્ટ રાખે. એટલે એવું બની શકે કે પૈસા ભરવાનો સમય પછી વધારે આપી દે એડમિશન કમિટી, કેમ કે હમણાં આપણી પાસે સમય ઘણો છે. ચોઇસ ફિલિંગ તો આવી ચૂકી છે, હવે રજીસ્ટ્રેશન, આપણે ચોઇસ ફિલિંગ આવી ગઈ, હવે રિઝલ્ટ ડિક્લેર થશે, અને પછી કન્ફર્મેશનનો સમય થોડો લાંબો મળી શકે જો ચોઇસ ફિલિંગ લંબાવવામાં નહીં આવે તો. ને ચોઇસ ફિલિંગ લંબાવી દેવામાં આવશે તો પછી પેલું કન્ફર્મેશન વાળો સમય ઓછો થઈ જશે. સેકન્ડ રાઉન્ડ જે છે 21 ઓગસ્ટથી 29 ઓગસ્ટ એમસીસીનું રહેશે, અને સ્ટેટનું આપણું 27 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી જશે સેકન્ડ રાઉન્ડ. થર્ડ રાઉન્ડ એમસીસીનું 9 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર, અને સ્ટેટનું 15 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર રહેશે. અને સ્ટ્રે વેકન્સી જે છે એ 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી રહેશે, અને સ્ટેટનું 2 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર સુધી રહેશે. અને લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ સ્ટ્રે વેકેન્સી પછી 10 ઓક્ટોબર રહેશે. પણ એ લોકો જે છે ને, કમેન્સમેન્ટ ઓફ એકેડેમિક સેશન ફોર યુજી કોર્સિસ 5 સપ્ટેમ્બરથી એ લોકો ગણી લેશે. ભલે તમારી કોલેજ ચાલુ ના થાય, અભ્યાસ ચાલુ ના થાય, પણ તમારું એકેડેમિક યરનું જો સ્ટાર્ટિંગ ડે છે ને એ 5 સપ્ટેમ્બર આ લોકોએ લઈ લીધો છે. એટલે 5 સપ્ટેમ્બરથી ગણાશે. હવે તમે ગમે ત્યારે એડમિશન લો, કોઈ પણ રાઉન્ડમાં લો, અને ગમે ત્યારે તમે કોલેજમાં જાઓ, પણ તમારું સિલેબસ જે છે એ 5 સપ્ટેમ્બરથી લોકો ગણશે કે ભાઈ અહીંયાથી અમે આ વર્ષ ચાલુ કર્યું છે 2025નું. સ્ટેટનું પણ આવી ગયું, અને પ્લસ આ જે એમસીસીનું છે એ પણ આવી ગયું. બીજા એક સમાચાર એ છે કે આપણી જે પીડબ્લ્યુડીની મેરિટ લિસ્ટ આવવાની બાકી હતી, તે મેરિટ લિસ્ટ આવી ગઈ છે, અને રિપોર્ટ લિસ્ટ પણ આવી ગઈ છે. કે જે લોકો ઇલિજિબલ છે એ લોકોને લખી દીધું કે ઇલિજિબલ છે, અને જે લોકો નોટ ઇલિજિબલ છે એ પણ રીઝન ત્યાં લખ્યું છે. અને 52 સ્ટુડન્ટ જેવા છે કે જેમને મેરિટમાં સમાવેશ કર્યો છે પીડબ્લ્યુડી પીએચ કેટેગરી. તમે વેબસાઇટની વિઝિટ કરી લો, પીડબ્લ્યુડી કેન્ડિડેટ્સ, એને તમારો રેન્ક જોઈ લો. તો આ 52 સ્ટુડન્ટ્સ આપણી ફર્સ્ટની ચોઇસ ફિલિંગમાં, એટલે ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગમાં રહેશે. અને પીડબ્લ્યુડીનો બી નિયમ એવો છે કે જો એમની સીટ્સ જો વેકન્ટ થઈ જતી હોય, વેકન્ટ રહી જતી હોય, તો પીડબ્લ્યુડી દરેક કેટેગરીમાં હોય ને, ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી, તો જે કેટેગરીની સીટ ખાલી પડે તો તે કેટેગરીમાં કન્વર્ટ થાય. એટલે પીડબ્લ્યુડી ઓપનનું ખાલી પડે તો એ સીટ ઓપનમાં કન્વર્ટ થાય, ઓબીસીનું ખાલી પડે તો ઓબીસીમાં કન્વર્ટ થાય, ઈડબ્લ્યુએસનું ખાલી પડે તો ઈડબ્લ્યુએસમાં કન્વર્ટ થાય, અને એસસીનું ખાલી થાય તો એસસીમાં કન્વર્ટ થાય, એસટી પીડબ્લ્યુડી હોય તો એસટીમાં કન્વર્ટ થાય. પણ આ પ્રક્રિયા ક્યારે થાય? સેકન્ડ રાઉન્ડ પછી. સેકન્ડ રાઉન્ડમાં સીટ એલોટમેન્ટ પછી પણ જો ખાલી પડી જાય તો જે તે કેટેગરીમાં આવી હોય તે એને આપી દેવામાં આવે, કન્વર્ટ કરી દેવામાં આવે. તો આ જો 52 સ્ટુડન્ટની લિસ્ટ છે, આમાં તમારું નામ જોઈ લો. આ 52 સ્ટુડન્ટ્સ ઇલિજિબલ છે, અને બાકીના નોટ ઇલિજિબલ થઈ ગયા છે. એટલે આપણે આ એમબીબીએસ બીડીએસની ફર્સ્ટ રાઉન્ડની કાઉન્સેલિંગમાં આટલા સ્ટુડન્ટ તો રહેવાના જ છે. એમને પછી આગળ વધવું હોય તો સેકન્ડ રાઉન્ડમાં પણ વધી શકશે. પછી થર્ડ રાઉન્ડમાં એમની સીટ નહીં રહેશે. થર્ડ રાઉન્ડમાં એ એમની કેટેગરીઓમાં કન્વર્ટ કરી દેવામાં આવશે.
તો આ જરૂરી માહિતી હતી, એ તમને શેર કરી દીધી છે. અને આયુષનું, જો ઘણા વખતથી હું કહેતો આવ્યો છું કે આયુષનું જ્યાં સુધી MBBSનું ફર્સ્ટ રાઉન્ડ નહીં થાય ત્યાં સુધી તો કોઈ સમાચાર મળતા જ નથી. ફર્સ્ટ રાઉન્ડ પૂરું થશે, સેકન્ડ રાઉન્ડ ચાલુ થશે કે સેકન્ડ રાઉન્ડ પૂરું થવા આવશે ત્યારે આયુષનું ચાલુ થશે. એટલે મારી ગણતરી એવી હતી કે ઓગસ્ટના એન્ડ ઓફ ઓગસ્ટ આયુષનું દિલ્હીનું આવી જાય સમયપત્રક અને આપણા સ્ટેટનું પણ એ લોકો આપી દેશે. તો આની વેઇટ કરી રહ્યો છું. જ્યારે પણ આવશે ત્યારે હું આપ સમક્ષ આ ચેનલ દ્વારા રજૂ કરીશ. તો આયુષના માટે હમણાં વેઇટ કરવું પડશે. હમણાં ફક્ત MBBS BDSની ચોઇસ કરવાની છે અને આયુર્વેદ હોમિયોપેથવાળાએ વેઇટ કરવાનું છે જ્યાં સુધી એમનું રાઉન્ડ નહીં આવે. બરાબર? એટલે હમણાં જરૂરી નથી. જેમને આયુર્વેદ હોમિયોપેથમાં એડમિશન લેવું છે એમને MBBS BDSમાં ચોઇસ કરવાની જરૂર નથી. MBBS લેવું હોય તો જ કરવાનું, BDS લેવું હોય તો જ કરવાનું, પણ આયુર્વેદ જ લેવું હોય કે હોમિયોપેથ જ લેવું હોય તો હમણાં ચોઇસ કરવાની નથી. એમને ફક્ત અને ફક્ત જ્યારે આયુર્વેદ હોમિયોપેથનો રાઉન્ડ આવશે ત્યારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. બરાબર? એટલે વારંવાર નહીં પૂછતા કે ક્યારે આવશે. જ્યારે પણ આવશે ત્યારે હું તમને જણાવી દઈશ. મને પણ થોડી ખબર હોય કે ક્યારે આવશે. વેબસાઇટ પર આવે એટલે હું તમને તરત માહિતી આપું છું. વેબસાઇટ હું ડેઇલી જોતો રહું. તમને હું 5 વખત જોવાનું કહું, હું તો 50-100 વખત ડેઇલી વેબસાઇટ જોતો હું, બધી વેબસાઇટ કે કોઈ પણ ઇન્ફોર્મેશન આવે તો હું તમને શેર કરું. તો માટે આયુષ માટે બધા વિદ્યાર્થીઓ વાર જોજો. હમણાં તમે ચોઇસ નહીં કરશો ચાલશે. બરાબર? તમારે સેકન્ડ રાઉન્ડ આવે ત્યારે જ ચોઇસ કરવાની છે. અને જ્યારે પણ આવશે, મારું અનુમાન એન્ડ ઓફ ઓગસ્ટ છે અથવા સપ્ટેમ્બર ફર્સ્ટ વીક, બેમાંથી જે હોય તે જોઈ લઈશું. અને એ પહેલાં આવી જાય તો પહેલાં તમને જણાવી દઈશ. આ તો એપ્રોક્સિમેટ કહું છું કે એન્ડ ઓફ ઓગસ્ટમાં આવી શકે છે અથવા તો સપ્ટેમ્બરના ફર્સ્ટ વીકમાં, અને તે પહેલાં આવી જશે તો એ પહેલાં તમને હું જાણકારી આપી દઈશ. અને ફિઝિયોથેરાપીની બી વાત છે કે ફિઝિયોથેરાપીનું હજુ સુધી મેરિટ લિસ્ટ આવ્યું નથી. મને એવું લાગે છે કે આપણો MBBS વાળું એક રાઉન્ડ થઈ જશે ત્યાં સુધીમાં મેરિટ લિસ્ટ આવી જશે એવું વિચારું છું. કે એવો મારું એટલે ધારણા છે. હવે એડમિશન કમિટી ક્યારે નક્કી કરે, બધી સ્ક્રુટિની ચાલુ છે, ચકાસણી ચાલુ છે, એટલે મને તો ખ્યાલ નહીં, પણ આપણે એપ્રોક્સિમેટ એવો અંદાજ લગાવી શકીએ કે હમણાં MBBS BDSનું રાઉન્ડ ચાલુ છે તો તે પૂરું થયા પછી આવી શકે. PWD તો પેરામેડિકલવાળાને બી ચેકઅપ માટે જરૂરી હતું, એની પણ લિસ્ટ હજુ આવી નથી. એટલે એમની પણ લિસ્ટ આવશે અને બધાની જ આવશે. એટલે પેરામેડિકલવાળા પણ વેઇટ કરો. જ્યારે પણ મેરિટ લિસ્ટ આવશે હું તમને આ ચેનલના માધ્યમથી જાણ કરીશ. તો એની પોસિબલ છે કે આ ફર્સ્ટ રાઉન્ડ પૂરું થાય એટલે એનું આવે. કેમ કે એનું અને આયુર્વેદ હોમિયોપેથનું એનું થોડું સાથે જોવું પડે છે કે જેમને આયુર્વેદ હોમિયોપેથ ના મળે તો પછી પેરામેડિકલ લઈ લેતા હોય છે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ.